અડધું ગુડ મોર્નિંગ ને અડધું ગુડ આફ્ટરનૂન. જય દ્વારકાધીશ, જય માતાજી. આપણે એનું કારણ એ છે અડધું અડધું બે બોલવાનું કે સમય થઈ ગયો છે 11 વાગવાનો અને આપણે અત્યારે નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા છીએ અને જાગી પણ ગયા છીએ. હવે જાગવામાં તમને એમ થાય આળહુડ હોય છે, પણ નહીં, રાતની નાઇટ હોય એટલે આપણે અત્યારે આરામમાં હોય. અને હવે આપણે સારી ક્વોલિટીમાં સારા રિઝલ્ટમાં આપણા બ્લોગ બને ત્યાં સુધી ડેઈલી બ્લોગ આપવાની કોશિશ કરીશું. અને જુઓ તમે, મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે, એક નંબર. અને હવે ધીરે ધીરે શિયાળો તો જો કે દિવાળી પછી ઢળી જ જાય, પણ આજકાલે મેઘરાજાએ કાંક એમ કહેવાય મહેરબાની તો ન કહેવાય, નુકસાન બહુ મોટા પાયે બધાને કર્યું. પણ હાલો હવે આપણે આજના બ્લોગની અંદર કંઈક અજુગતું થવાનું છે, માટે બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો. અને ચાલો થોડાક ફૂલ બૂલ ખીલ્યા છે, એ થોડુંક સિનેમેટિક સીન આપણે નવા ફોનની અંદર આઈફોનની અંદર લઈએ, બન્યા રહેજો. તો મિત્રો મસ્ત મજાના ફૂલ ખીલી ગયા છે. અને હાલો આપણે થોડુંક છે ને આમ જવો, અહીંયા બધે બગીચો અહીંયા આંબો છે, અહીંયા આંબો છે. અને છે ને આનો થોડોક સિનેમેટિક સીન આપણે લઈ લઈએ. મિત્રો તમે ઘણા ઓલા ફોનની અંદર પણ વિડીયોમાં જૂના મકાન જોયા જ હશે. આપણા જૂના મકાન છે, પણ આ જે મકાન છે ને એની હારમાં પાછા આ મકાન નથી આવતા. એટલે ટૂંકમાં આની અંદર ફિલિંગ એ આપણી નાનપણ. અને હવે આપણે આ સ્ટોરેજ રૂમને એવું કરી નાખ્યું. અને આપણી રામ પ્યારી માણકી અહીંયા પડી છે, એમ્બેસેડર છે, બુશિંગભાઈની એમ્બેસેડર અહીંયા પડી છે. તો હાલો આપણે હવે ભાઈબંધ દોસ્તારોના ક્યારુના કોલ આવે છે એટલે આપણે રોડે જઈએ. અને એ બધા એમ કહે છે કન્ટેન્ટ ઉતારવાનું. તમારા કોમેડી વિડીયો તમે જોતા રહીજો, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર એમાં આવે છે. તો હાલો આપણે હવે જઈએ બધા કલેજાઓને મળવા, બન્યા રહેજો. તો ચાલો મિત્રો હવે આપણે માણકીને સ્ટાર્ટ તો કરેલી જ છે. અને હવે જુઓ તમે, આવું કાંઈક ગામડાનું વાતાવરણ હોય, તમને એમ થાય કે આવી હાવ બેકાર શેરી કેમ છે, પણ હવે બ્લોક આવી ગયા છે, પણ વરસાદના લીધે નહોતા નખાણા. ટૂંક સમયમાં એમ કહેવાય કે નખાઈ જાય. હાલો આપણે રોડે જઈએ. અને કલેજાઓના ફોન ઉપર ફોન આવે છે. આજ કાંઈક બ્લોગની અંદર કાંઈક ટેકનિકલ થવાનું બન્યા રહીજો. જો અહીંયા આ બે નવરા બે આવવું જોઈએ ને, જો આ કાંક કકળાટ કરે છે એના છોકરા, કોઈ આવકમાં હોવું જોઈએ ને છે ને એમ. હા એમ એનો છોકરો નથી આવતો. એજન્સી નું કરે છે અત્યારે, મોટી એજન્સી છે તો રિક્ષા આગે છે. જામનગર ઘરની એજન્સી છે તો જો જાય જો આ એની રિક્ષા છે. અને આની માથાકૂટ કરે છે, ક્યાંય નહીં જાય. જવા મિત્રો આયા આટલામાં સેલેબ બાકી છે ને, કે આપણે દીપાભાઈને લાવ્યા છે, એ સેલેબ પછી ભીડવાનો છે હારો આજ, એટલું પહોંચી બાકી છે હારો આજ. આ ભાઈ તાકડો કર્યો છે કે હાલો કરી જ ના. તો હાલો મિત્રો ટેપ બેપ મારે છે અને જોઈ લઈ બધું કેટલે કોનું થાય છે. જો અમારા અજયભાઈ નો બોલેરો છે, સુરત ચાલે છે. તમે ટ્રાન્સફરમાં લઈ જાવ હોય ને તમે વસ્તુ તો મોકલાવી દેજો. એના નંબર આપણે નાખી દેવું, કા કેપ્ચરમાં નાખી દે. આવડા વળી હોર્ન મારતા મારતા હવાનો ડેલો હરકો કરે છે, ડેલો નહીં હરકો કરી ગયા. આ હવાનો ખોવાઈ ગયો તો ક્યાંય ગયો તો અને આ અને જો આવડું જો સરસા હાલે છે મોટા ભાઈ. તો આવી રીતે છે કાક. અને તમે કયો એ રીતે, એટલે આ કાળો દેખીરો કરે છે કા બધા. એટલે આ સનેડો આચે હાલે છે, જુઓ તમે, આમાં કાંઈક જાદુ છે. આચે સનેડો હાલે. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે બપોરના 12:30 વાગી ગયા છે. અને આપણે હાવ એટલે હાવ અત્યારે નવરાશ છે. અને
આવડો આ જો સુરત નહીં જાતો અને કઈ દેશે નહીં તું જાતો સુરત ક્યાં દી જવું તારે કાલે કઈ 11 તારીખે અને બોલ્યો તો સામે શું કરે 3 દીથા નાયો નથી અને અત્યારે પાછો સાગલાઈ કરે પાણી મોળા જેવું લાગે છે મીઠાઈ એટલે આવ્યું છે નાય લે પછી આ પાણી નહીં આવે તો 3 દી એમને રહેવું પડે છે પાણી તો આવે છે પણ આજકાલ ગમે એમ હોય આજકાલ દિવાળીએ પાણી ફૂટી ગયું કાંઈ વાંધો નહીં આવું બધું જીવનની અંદર હાલ્યા કરે પણ કેમ કરવું ચલતા રહેગા ભૈયા ડે કન્ટિન્યુ બ્લોગમાં આપણે બને ત્યાં સુધી ડેઈલી બ્લોગ જ ઉતારવાનો ફૂલ સપોર્ટ કરતા રહેજો ફેસબુકની અંદર એ તે સપોર્ટ કરતા રહેજો જો મિત્રો જામફળ ગોતવી છીએ અમે હું અને ઓલો બે જામફળ ગોતવી છીએ એક જામફળ જડી ગયું છે આપણને મસ્ત મજાનું ઓરિજિનલ જામફળ હો જો અને ઝાડવાની આવી આબોહવા શુદ્ધ હોય મજા જ આવે કરવાની ખાઈ લઈએ ચાલો આપણે સારું છે જો મિત્ર આવડે હજી જામફળ ગોતે હાલો મિત્ર જામફળ ખાવા પેલા ગોતો અને હજી જામફળ ગોતે છે એ બે ટિફિન મગાવે છે જો તમને મિત્રો એક ખાસ જાહેરાત કહી દઉં અમારા જલાલપુરની અંદર અન્નક્ષેત્ર ચાલુ થયું છે જેમાં ટિફિન અને ત્યાં જમવા જાવ અત્યારે તો કાંઈ નથી ફ્રી ઓફમાં જ આપે છે ને ભાઈ અત્યારે કાંઈ નહીં પણ પછી 30 રૂપિયા ફી મૂકવાના છે 30 રૂપિયામાં તમારે ભરપેટ જેટલું ખાવું હોય એટલું ખાઈ લેવાનું અને એનું સરનામું તમને આપી દઉં ને તો જલાલપુર જૂના ગેટની અંદર આપણે જલાલપુર ગેટની અંદર આવવા એટલે જૂની નિશાળ ખૂબ પુરાની નિશાળની અંદર આ રહોડું ચાલુ થયું છે તો તમે સુરતથી આવતા હો કે કોઈ પણ જગ્યાએથી આવતા હો તો તમારે જમવાની તકલીફ ન પડે એના માટે ખૂબ સારું એવું અન્નક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું છે તો જરૂરથી એની વિઝિટ કરજો એક ફેર અને આવડા બે અત્યારે ત્યાંથી ટિફિન મગાવ્યું છે એટલે ઈવડાને એટલે ટિફિન મગાવ્યું કે અમારા પ્રવીણ બાપુ છે ને એના રસોઈયા છે એટલે આવડાની બે એને ત્યાં ટિફિન મગાવી લીધું કે લેતા આવજો મિત્રો મધ જવો તમે બધે મોટા મધ હોય પણ અહીંયા નાનું એવું મધ છે હાવ નાનું એવું મધ પણ આનો સાળો ન કરાય નકર આંખ્યું અને વટ બધું એક હરખું કરી નાખે અને તો પાણી કા લાભ ઉઠાતા હુआ ભોલા ભોલા ભાલા સા સીધા સાદા સા ગાડી ધોને લગા પાણી આવ્યું તો કે હું ગાડી ધોઈ નાખું પેલા એટલે તું તો નાય લે 3 દીથા નાયો નહીં ફાઇનલી મિત્રો અત્યારે હાલ રોંઢાનો 4 વાગી ગયા છે અને આપણે અત્યારે છે ને હવે સાની સુસ્કી લેવા બેસી ગયા છીએ અને તમને ખબર હશે કે સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ જો કે ઓલ ગુજરાતની અંદર રોંઢો થાય એટલે સાની સુસ્કી લેવાની અમારે ટેવ હોય જ તે અને એમાં તે ખાસ કરીને ગામડામાં એટલે આપણે ચા પીવા બેસી ગયા છે ને હાલો ચા પાણી પી લેવું બોલો તો આટા મારે બાગ બગીચામાં એ એવું કહે છે કે મારા બગીચો કરવો એટલે તું સુરત ભેગો સાહેબ ને તો બગીચો જ છે તો ફાઇનલ મિત્રો હાલો આપણે ચા પી લીધી આ વળી વળી ડોકાય છે પાવાગઢ શું છે ને ઉદન ખતોલું બોલો પોઈન્ટ નું નામ શું ઉદન ખતોલું ફાઇનલી મિત્રો આજનો આપણો દિવસ આખો દિવસનો આવી રીતે રહ્યો અહીંયા બ્લોગને એન્ડ આપીએ છીએ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને હારો વિડીયોને હાઈપ કરી નાખજો એટલે આપણો વિડીયો ગ્રો થાય તો ફરી પાછી કાલે નવા વિડીયોની સાથે શરૂઆત કરીશું જય માતાજી જય માતાજી